આ દુનિયામાં સીધો-સાધો માણસ સૌથી વધારે છેતરાય છે, જેનો સ્વભાવ સરળ હોય છે, જે કોઈનું ખરાબ નથી વિચારતો, એ જ માણસ સૌથી વધુ છલકપટનો શિકાર બને છે. તમામાંથી કેટલા લોકો એવા હશે જેમણે કોઈ પર આંખ મૂંદી વિશ્વાસ કર્યો હશે અને પછી પછતાયા હશે? કેટલા લોકોને પોતાના જ લોકોએ પીઠમાં છરો ઘૂંપ્યો હશે? આજે હું તમને ચાણક્યની તે અમૂલ્ય નીતિઓ જણાવવા જઈ રહ્યો છું, જે તમે સમજી લો તો કોઈ તમારો લાભ લઈ નહીં શકે, કોઈ તમને છેતરવા શકશે નહીં. તમારો દુશ્મન કેટલો પણ ચાલાક કેમ ન હોય, તમારા આસપાસ કેટલા પણ મક્કાર લોકો કેમ ન હોય, જો તમે આ નીતિઓને જીવનમાં ઉતારી લેશો તો તમે હંમેશા સતર્ક રહેશો અને જીત તમારી જ થશે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉઠતો હશે, શું ખરેખર એવું શક્ય છે? હા, ચોક્કસ શક્ય છે. જો તમે ચાણક્યની નીતિઓ અપનાવો તો કોઈ તમને મૂર્ખ બનાવી શકશે નહીં. ચાલો, આ પહેલા અધ્યાયમાં આપણે શીખીએ કે કોણ તમને છેતરવા જઈ રહ્યો છે અને તમે પોતાને દરેક પ્રકારના છલકપટથી કેવી રીતે બચાવી શકો. દરેક છેતરાબાજ માણસમાં 5 લક્ષણો હોય છે. આ 5 સંકેતો તેને ઓળખવાનો સૌથી સરળ રસ્તો છે. જો તમે આ સંકેતો ઓળખતા શીખી જશો તો કોઈ તમને ઠડી શકશે નહીં. પહેલી વાત, મીઠી વાતો પણ પાછળથી ઘા. જે સૌથી વધારે મીઠું બોલે તેના સામે સૌથી વધારે સતર્ક રહો. આ ચાણક્યની નીતિ છે. દરેક છેતરાબાજ સામેથી તમને દુનિયાનો સૌથી સારો માણસ લાગશે. એ તમારી પ્રશંસા કરશે, તમારો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે, પણ જેમ જ તેને તક મળશે એ તમને પડાવવાની યોજના બનાવશે. ઓળખવાનો રસ્તો? ધ્યાન આપો કે કોણ તમારા સુખ અને દુઃખમાં સાથે રહે છે. જે માત્ર કામ કાઢવા માટે તમારી સાથે જોડાય છે તેને દૂર રાખો. જે મુશ્કેલીમાં તમારો ફોન પણ નથી ઉઠાવતો એ તમારો સચ્ચો મિત્ર નથી. ત્રીજી વાત, ગુપ્ત વાતો બહાર ફેલાવવી. જેને પોતાની વાત છુપાવવી આવડતી નથી એ બીજા લોકોની વાત પણ છુપાવી શકતો નથી. ચાણક્ય કહે છે, જે માણસ તમારા આગળ બીજાના રહસ્યો ખોલે છે એ કાલે કોઈ બીજાના આગળ તમારા રહસ્યો પણ ખોલશે. ઓળખવાનો રસ્તો? જે તમારા આગળ બીજાની ગુપ્ત વાતો કહે તેને ક્યારેય તમારા દિલની વાત ન કહો. જે માણસ હંમેશા ગપસપ કરે તે વિશ્વાસપાત્ર નથી. તમારી ખાનગી વાતો માત્ર તેમને જ કહો જેઓનો વિશ્વાસનો ઇતિહાસ મજબૂત હોય. ચોથી વાત, જબરદસ્તી વિશ્વાસ અપાવવો. જે વારંવાર કહે કે મારા પર વિશ્વાસ રાખો તે પર ક્યારેય વિશ્વાસ ન કરો. સાચો માણસ ક્યારેય આ સાબિત કરવાની કોશિશ નહીં કરે કે એ સારો છે, પણ જે માણસ વારંવાર પોતાના સ્વભાવની સફાઈ આપે તે ચોક્કસ કંઈક ખોટું કરી રહ્યો હોય છે. ઓળખવાનો રસ્તો? જે માણસ દર વખતે પોતાને ઈમાનદાર સાબિત કરવા પ્રયત્ન કરે તે શંકાના ઘેરામાં આવે છે. સાચા લોકો પોતાના કામથી ઓળખાય છે, વારંવાર સફાઈ આપવાથી નહીં. પાંચમી ચાણક્ય નીતિ, બિનજરૂરી રીતે બીજાની નિંદા કરવી. ચાણક્ય કહે છે, જે માણસ હંમેશા બીજાની બુરાઈ કરે તેના મનમાં કોઈના કોઈ ચાલાકી જરૂર હોય છે, કારણ કે ઈમાનદાર માણસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે, જ્યારે ચાલાક માણસ બીજાની ભૂલો શોધીને તેમને પડાવવાની યોજના બનાવે છે. ઓળખવાનો રસ્તો? જે માણસ હંમેશા નકારાત્મક વાતો કરે તેમાંથી દૂર રહો. જે બીજાની ભૂલોને મોટી બનાવી બતાવે એ એક દિવસ તમને પણ નુકસાન પહોંચાડશે. ચાણક્ય કહે છે, મૂર્ખ એ નથી જે એકવાર છેતરાયો, મૂર્ખ એ છે જે એક જ જાળમાં વારંવાર ફસાય. છેતરાબાજના જાળથી બચવા માટે 5 સૌથી જરૂરી વાતો. 1. તમારી ગુપ્ત વાત કોઈને ન કહો. ચાણક્ય કહે છે, સૌથી મોટો મૂર્ખ એ છે જે પોતાની યોજના સૌથી પહેલાં બધાને કહી દે છે. જો તમે ઈચ્છો છો કે કોઈ તમને નુકસાન ન પહોંચાડે તો તમારી યોજનાઓ ગુપ્ત રાખવી શીખો. દુનિયામાં ઘણા લોકો એવા છે જે તમારા આગળ સ્મિત કરશે પણ પાછળથી તમારી ટાંગ ખેંચવાની કોશિશ કરશે. ધ્યાનમાં રાખવાની વાતો? તમારા લક્ષ્યો, તમારું ધન, તમારી વ્યક્તિગત સમસ્યાઓ અને તમારી યોજનાઓ બધાના આગળ જાહેર ના કરો. જ્યાં સુધી તમારું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને ન કહો કે તમે શું કરવા જઈ રહ્યા છો. આ પણ તપાસો કે જેને તમે તમારી ગુપ્ત વાતો કહી રહ્યા છો શું એ વિશ્વાસપાત્ર છે. ચાણક્ય કહે છે, ભાવનામાં વહીને ક્યારેય નિર્ણય ન લો. ભાવનાઓ તમારી સૌથી મોટી કમજોરી બની શકે છે. છેતરાબાજ સૌથી પહેલાં તમારી ભાવનાઓને નિશાન બનાવશે. એ તમને દયા બતાવી જાળમાં ફસાવશે અથવા લાલચ આપી તમારો લાભ ઉઠાવશે. પોતાને મજબૂત કેવી રીતે બનાવશો? કોઈની વાતમાં આવીને તુરંત નિર્ણય ન લો. દરેક વાતને તર્ક અને બુદ્ધિની કસોટી પર પરખો. દરેકને તમારી કમજોરી ન બતાવો. જે લોકો તમારી કમજોરી જાણે છે એ જ તમને સૌથી વધારે નુકસાન પહોંચાડશે. જો તમે તમારી કમજોરી કોઈની સાથે વહેંચશો તો એ જ લોકો એક દિવસ તમારા વિરુદ્ધ એનો ઉપયોગ કરશે.
તમે જોયું હશે, જ્યારે બે લોકો મિત્ર હોય છે ત્યારે તેઓ એકબીજાની કમજોરી જાણે છે, પણ જ્યારે એ જ મિત્રો દુશ્મન બની જાય છે ત્યારે સૌપ્રથમ એ જ કમજોરી હથિયાર બને છે. ધ્યાનમાં રાખવાની વાતો: તમારી કમજોરીને શક્તિમાં બદલો, તેથી કોઈ તમને બ્લેકમેલ ન કરી શકે. માત્ર તેમને જ તમારી અસલિયત બતાવો જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહે. હંમેશા એક રહસ્યમય વ્યક્તિત્વ રાખો, તેથી લોકો તમારા મનની વાત સમજી ન શકે. 4. દરેક સાથે મિત્રતા કરવી જરૂરી નથી. દરેક સ્મિત કરતો માણસ તમારો મિત્ર નથી હોતો. આજકાલ ઘણા લોકો કોઈને પણ તરત મિત્ર બનાવી લે છે, પોતાના રહસ્યો કહી દે છે અને પછી છેતરાઈ જાય છે. ચાણક્ય કહે છે, મિત્રતા વિચાર કરીને કરવી જોઈએ, નહીં તો એ જ મિત્ર એક દિવસ તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. અસલી મિત્રની ઓળખ: જે તમારી વાત કહ્યા વગર તમારા દુઃખને સમજે, એ જ સાચો મિત્ર છે. જે ખરાબ સમયમાં બિનસ્વાર્થ તમારી સાથે ઊભો રહે, એ જ અસલી મિત્ર છે. મિત્ર બનાવતા પહેલા માણસના સ્વભાવને પરખો, તેથી પછી પછતાવું ન પડે. 5. મફત વસ્તુઓના લાલચમાં ક્યારેય ન પડો. જે વસ્તુ મફતમાં મળે છે તેની કિંમત સૌથી વધારે હોય છે. આજકાલ ઘણા લોકો મફત વસ્તુઓના ચક્કરમાં છેતરાઈ જાય છે. કોઈ કહે બિન મહેનતે પૈસા કમાવવાનો રસ્તો બતાવશે, કોઈ કહે ફી વગર મોટા માણસ બનાવી દેશે. પણ યાદ રાખો, આ દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે. જો કોઈ તમને બિન મહેનતે કંઈ આપી રહ્યો છે તો સમજી જજો કે ત્યાં કોઈના કોઈ ચાલાકી છુપાયેલી છે. ચાણક્યની 3 સૌથી શક્તિશાળી રણનીતિઓ છેતરાબાજોને તેમની જ ચાલમાં હરાવવા માટે. અત્યાર સુધી તમે જાણ્યું કે છેતરાબાજોથી બચવા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પણ જો કોઈ ચાલબાજ તમારા વિરુદ્ધ સાજિશ રચી રહ્યો હોય તો તમે શું કરશો? ચાણક્ય તે માટે 3 શક્તિશાળી રણનીતિઓ કહે છે. 1. નીતિનો ઉપયોગ કરો. સૌપ્રથમ સામેવાળા માણસની ચાલ સમજો. જો કોઈ તમને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તો પહેલાં તેની યોજના સમજવાની કોશિશ કરો. જેમ જ તમને લાગશે કે કોઈ તમને મૂર્ખ બનાવી રહ્યું છે, તુરંત સતર્ક થઈ જાઓ અને ચૂપચાપ તમારી સુરક્ષાની યોજના બનાવો. 2. ચૂપ રહીને તમારી ચાલ ચલાવો. હંમેશા રહસ્યમય રહો. જો તમને કોઈ પર શંકા થાય તો તેને આ ના જણાવો કે તમે સત્ય જાણો છો. ચૂપ રહો, તેની હરકતો જુઓ અને યોગ્ય સમય આવે ત્યારે તેને માત આપો. 3. તમારા દુશ્મનને કમજોરી તરફ ધકેલો. તેનું જ હથિયાર તેના સામે વાપરો. જો કોઈ વારંવાર તમને છેતરવાનો પ્રયત્ન કરે તો તેની સૌથી મોટી કમજોરી શોધો અને તેનો ઉપયોગ કરો. ચાણક્ય કહે છે, દુશ્મનને હરાવવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેની જ ચાલ તેના વિરુદ્ધ વાપરો. ચાણક્ય કહે છે, શક્તિશાળી એ નથી જે યુદ્ધ લડે છે, શક્તિશાળી એ છે જે યુદ્ધ કર્યા વગર જીતે છે. જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તો તમને લડવાની જરૂર નથી. તમારે એવી બુદ્ધિશાળી રણનીતિ અપનાવવી પડશે કે તમારો દુશ્મન પોતે જ હારી જાય. દુશ્મનને લડ્યા વગર હરાવવાના 5 સૌથી જરૂરી નિયમ. 1. તમારા દુશ્મનને ક્યારેય તમારી અસલી શક્તિ ન બતાવો. ઘણા લોકો આ મોટી ભૂલ કરે છે કે તેઓ પોતાની અસલી શક્તિ બધા સામે દેખાડે છે. પણ ચાણક્ય કહે છે, જે પોતાની અસલી શક્તિ છુપાવીને રાખે છે એ જ યોગ્ય સમયે દુશ્મનને હરાવી શકે છે. જો તમારા પાસે કોઈ ખાસ જ્ઞાન, હુનર અથવા યોજના હોય તો તેને બધાને ના કહો. દુશ્મનને હંમેશા આ ભ્રમમાં રાખો કે તમે નબળા છો, જ્યારે હકીકતમાં તમે ખૂબ શક્તિશાળી છો. ધ્યાનમાં રાખવાની વાતો: તમારા જ્ઞાન, સંપત્તિ અથવા શક્તિનું દેખાવ ના કરો. હંમેશા તમારી યોજનાઓ ગુપ્ત રાખો અને યોગ્ય સમયે જ તેને અમલમાં મૂકો. તમારા વિરોધીઓને આ ભ્રમમાં રહેવા દો કે તમે નબળા છો. તેથી તેઓ તમને હલવાશથી લે. 2. તમારા દુશ્મનની કમજોરી ઓળખો પણ તમારી કમજોરી ક્યારેય ના બતાવો. દરેક માણસમાં કોઈને કોઈ કમજોરી હોય છે. જો તમે કોઈના ઈરાદા સમજવા માંગો છો તો તેની કમજોરી ઓળખો. પણ ધ્યાન રાખો, તમારી કમજોરી કોઈને ના કહો. જેને તમારી કમજોરી ખબર પડશે એ જ તમને સૌથી વધારે નુકસાન પહોંચાડશે. પોતાને કેવી રીતે બચાવો? તમારા દુશ્મનની કમજોરી સમજો અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરો.
ભાવનામાં આવીને ક્યારેય તમારી કમજોરી જાહેર ના કરો. જે વ્યક્તિ વારંવાર તમારી કમજોરી વિશે પૂછે તેનાથી સતર્ક રહો. 3. ક્યારેય સીધી ટકરાવમાં ના આવો, પણ ચાલાકીથી જીત હાંસલ કરો. જો કોઈ તમારા વિરુદ્ધ સાજિશ રચી રહ્યું હોય તો તેને સીધા લડવાની જરૂર નથી. તમારે એવી સમજદારીથી ચાલ ચલવી છે કે દુશ્મન પોતે જ હારી જાય. ચાણક્ય કહે છે, સિંહ પોતાની શક્તિ બતાવવા દરેક વખતે ગરજતો નથી, પણ યોગ્ય સમયે ઘાતક હુમલો કરે છે. આ રણનીતિ અપનાવો. જો કોઈ તમને પરેશાન કરે તો તેને અવગણો અને તેની કમજોરી સમજો. કોઈ પણ લડાઈમાં સીધા ના કૂદો, પણ પહેલાં પૂર્ણ યોજના બનાવો. હંમેશા તમારી બુદ્ધિનો ઉપયોગ કરો અને એવી યોજના બનાવો કે તમે લડ્યા વગર જ જીતી જાઓ. 4. તમારા વિરોધીને તેની જ ચાલમાં ફસાવો. જો કોઈ વારંવાર તમને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે તો તેની જ ચાલ તેના વિરુદ્ધ વાપરવી પડશે. જે રીતે ઝેરથી ઝેર મારાય છે તે રીતે દુશ્મનની ચાલ તેના વિરુદ્ધ વાપરો. જો કોઈ વ્યક્તિ વારંવાર તમારી બુરાઈ કરે તો તેને એવી સ્થિતિમાં મૂકો કે લોકો તેની વાત પર વિશ્વાસ જ ના કરે. જો કોઈ તમને નુકસાન પહોંચાડવાની યોજનામાં હોય તો ચૂપચાપ તેની યોજના સમજો અને પછી તેને એ જ જાળમાં ફસાવી દો. ધ્યાનમાં રાખવાની વાતો. હંમેશા ધીરજ રાખો અને વિરોધીની હરકતો પર નજર રાખો. તેની કમજોરીનો યોગ્ય સમયે લાભ લો. તેની ચાલને તેના વિરુદ્ધ વાપરીને તેને હરાવો. 5. તમારા સૌથી મોટા દુશ્મનને ક્યારેય તમારા ગુસ્સાથી તમારી ઓળખ ના થવા દો. જો કોઈ તમને નુકસાન પહોંચાડવા માંગે છે તો સૌ પ્રથમ તે તમને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરશે. પણ ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકે છે તેને હરાવવું સૌથી મુશ્કેલ છે. જો કોઈ તમને પરેશાન કરે તો તમે જેટલા શાંત રહેશો, સામેવાળો એટલો જ ગભરાશે. ગુસ્સો બતાવવાનો અર્થ છે કે તમે તમારી કમજોરી જાહેર કરી રહ્યા છો. પોતાને માનસિક રીતે મજબૂત કેવી રીતે બનાવશો? જ્યારે પણ કોઈ તમને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરે ત્યારે શાંત રહો. હંમેશા એક પગલું આગળ વિચારો અને ભાવનાઓ નહીં, તર્કથી નિર્ણય લો. જો કોઈ વ્યક્તિ વારંવાર તમને પરેશાન કરે છે તો તેની સાચી મનસા સમજો અને તેને એના જ જાળમાં ફસાવી દો. ચાણક્યની 3 સૌથી શક્તિશાળી રણનીતિઓ લડ્યા વગર જીતવા માટે. અત્યાર સુધી તમે જાણ્યું કે દુશ્મનોથી કેવી રીતે બચવું અને તેમને કેવી રીતે હરાવવા. હવે આપણે જાણીએ 3 સૌથી મહત્વપૂર્ણ રણનીતિઓ જે તમને હંમેશા વિજયી બનાવશે. 1. હંમેશા રહસ્યમય વ્યક્તિત્વ રાખો. જો લોકો તમારી યોજના, તમારા વિચારો અને તમારી શક્તિ વિશે બધું જાણશે તો તેઓ તમને હરાવવાની યોજના બનાવી શકશે. તેથી હંમેશા રહસ્યમય રહો, તેથી કોઈ તમારી અસલી શક્તિ ઓળખી ના શકે. 2. તમારા શત્રુની માનસિકતા સમજો અને તેને માત આપો. જો તમે તમારા વિરોધીની માનસિકતા સમજી લેશો તો તમે તેને સરળતાથી હરાવી શકશો. તેની વિચારધારા સમજો, તેના ઈરાદા પરખો અને પછી તમારી રણનીતિ બનાવો. 3. તમારી બુદ્ધિને એટલી તીક્ષ્ણ બનાવો કે કોઈ તમને મૂર્ખ ના બનાવી શકે. બુદ્ધિમાન માણસ દરેક લડાઈ જીતે છે. જો તમારી વિચારશક્તિ એટલી મજબૂત હશે કે કોઈ તમને છેતરી ના શકે તો તમે જીવનમાં ક્યારેય અસફળ નહીં થાઓ. ચાણક્ય કહે છે, જો કોઈને હરાવવું હોય તો પહેલાં તેની બુદ્ધિ પર જીત મેળવો. એનો અર્થ એ છે કે જો તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે તો કોઈ તમને મૂર્ખ બનાવી ના શકે. તમે માત્ર દુશ્મનોને ઓળખશો જ નહીં, પણ તેમને તેમની જ ચાલમાં ફસાવી શકશો. એનો અર્થ એ છે કે જો તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે તો કોઈ તમને મૂર્ખ બનાવી ના શકે. તમે માત્ર દુશ્મનોને ઓળખશો જ નહીં, પણ તેમને તેમની જ ચાલમાં ફસાવી શકશો. આ સાંભળવામાં અજીબ લાગે, પણ ચાણક્ય કહે છે, મૂર્ખ માણસથી એટલું જ દૂર રહો જેટલું તમે સાપથી દૂર રહો છો. કારણ કે મૂર્ખ માણસ પણ ઝેરીલો જ હોય છે.
જો તમારા આસપાસ કોઈ એવો માણસ હોય જે વિચાર્યા વિના નિર્ણય લે છે, જે દરેક બાબતમાં જલ્દી કરે છે અથવા જે તર્ક વગર માત્ર ભાવનાઓમાં વહીને ફેસલો લે છે, તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. પોતાને બચાવવા માટે આ કરો. મૂર્ખ લોકોને ઓળખો અને તેમનીથી દૂરી રાખો. જો કોઈ માણસ વારંવાર ખોટા નિર્ણય લે છે તો તેની સલાહ ક્યારેય ના માનો. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ના લો, પણ દરેક બાતને તર્કની કસોટી પર પરખો. ચાણક્યની 3 સૌથી શક્તિશાળી રણનીતિઓ લડ્યા વગર જીતવા માટે. અત્યાર સુધી તમે જાણ્યું કે દુશ્મનોથી કેવી રીતે બચવું અને તેમને કેવી રીતે હરાવવા. હવે આપણે જાણીએ 3 સૌથી મહત્વપૂર્ણ રણનીતિઓ જે તમને હંમેશા વિજયી બનાવશે. 1. હંમેશા રહસ્યમય વ્યક્તિત્વ રાખો. જો લોકો તમારી યોજના, તમારા વિચારો અને તમારી શક્તિ વિશે બધું જાણશે તો તેઓ તમને હરાવવાની યોજના બનાવી શકશે. તેથી હંમેશા રહસ્યમય રહો, તેથી કોઈ તમારી અસલી શક્તિ ઓળખી ના શકે. 2. તમારા શત્રુની માનસિકતા સમજો અને તેને માત આપો. જો તમે તમારા વિરોધીની માનસિકતા સમજી લેશો તો તમે તેને સરળતાથી હરાવી શકશો. તેની વિચારધારા સમજો, તેના ઈરાદા પરખો અને પછી તમારી રણનીતિ બનાવો. 3. તમારી બુદ્ધિને એટલી તીક્ષ્ણ બનાવો કે કોઈ તમને મૂર્ખ ન બનાવી શકે. બુદ્ધિમાન માણસ દરેક લડાઈ જીતે છે. જો તમારી વિચારશક્તિ એટલી મજબૂત હશે કે કોઈ તમને છેતરી ના શકે તો તમે જીવનમાં ક્યારેય અસફળ નહીં થાઓ. ચાણક્ય કહે છે, જો કોઈને હરાવવું હોય તો પહેલાં તેની બુદ્ધિ પર જીત મેળવો. એનો અર્થ એ છે કે જો તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે તો કોઈ તમને મૂર્ખ બનાવી ના શકે. તમે માત્ર દુશ્મનોને ઓળખશો જ નહીં, પણ તેમને તેમની જ ચાલમાં ફસાવી શકશો. એનો અર્થ એ છે કે જો તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે તો કોઈ તમને મૂર્ખ બનાવી ના શકે. તમે માત્ર દુશ્મનોને ઓળખશો જ નહીં, પણ તેમને તેમની જ ચાલમાં ફસાવી શકશો. આ સાંભળવામાં અજીબ લાગે, પણ ચાણક્ય કહે છે, મૂર્ખ માણસથી એટલું જ દૂર રહો જેટલું તમે સાપથી દૂર રહો છો. કારણ કે મૂર્ખ સાપ પણ ઝેરીલો જ હોય છે. જો તમારા આસપાસ કોઈ એવો માણસ હોય જે વિચારી વગર નિર્ણય લે છે, જે દરેક બાબતમાં જલ્દી કરે છે અથવા જે તર્ક વગર માત્ર ભાવનાઓમાં વહીને ફેસલો લે છે, તો તમારે તેમાંથી દૂર રહેવું જોઈએ. પોતાને બચાવવા માટે આ કરો. મૂર્ખ લોકોને ઓળખો અને તેમની પાસેથી દૂરી રાખો. જો કોઈ માણસ વારંવાર ખોટા નિર્ણય લે છે તો તેની સલાહ ક્યારેય ન માનો. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ના લો, પણ દરેક વાતને તર્કની કસોટી પર પરખો. આજની દુનિયામાં ઘણા લોકો મીઠી વાતો કરે છે, પણ તેમના મનમાં કોઈ બીજી જ યોજના હોય છે. ચાણક્ય કહે છે, બુદ્ધિમાન બનો. કોઈના શબ્દો પર નહીં જાઓ, પણ એ જુઓ કે કોઈ માણસ કયા ઉદ્દેશ્યથી વાત કરી રહ્યો છે. જો કોઈ માણસ વારંવાર તમને કોઈ વસ્તુ માટે મનાવે, જો કોઈ કારણ વગર તમને વધારે પ્રેમ અને સન્માન આપે, તો શક્ય છે કે તે માણસ તમારાથી કોઈ સ્વાર્થ પૂરો કરવા માંગે છે. તમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા માટે આ કરો. કોઈની વાત વિચારી વગર ક્યારેય ન માનો. દર વખતે આ વિચારો કે સામેવાળો આવું કેમ કહી રહ્યો છે, તેનો અસલી ઉદ્દેશ્ય શું હોઈ શકે. હંમેશા લોકોની વાતોથી વધારે તેમના કામોને જુઓ. જો તમે જીવનમાં ક્યારેય મૂર્ખ બનવા નથી માંગતા તો સૌથી જરૂરી છે જ્ઞાન મેળવવું. ચાણક્ય કહે છે, અજ્ઞાની માણસ હંમેશા બીજાના હાથનું ખેલણું બને છે. જો તમે પોતાને મજબૂત બનાવવું હોય તો દરરોજ કંઈક નવું શીખો. જેને જ્ઞાન નથી એ જ બીજાની વાતોમાં સરળતાથી આવી જાય છે. તમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા માટે આ કરો. દરરોજ પુસ્તકો વાંચો, સારી વાતો શીખો. જે વસ્તુઓ તમને નથી આવડતી તે શીખવાની આદત પાડો. દરેક પરિસ્થિતિમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, માત્ર ભાવનાઓનો નહીં. આજની દુનિયામાં દરેક માણસ એવો નથી જેવો દેખાય છે. ઘણા લોકો સારા બનીને તમારા નજીક આવે છે પણ પછી તમને છેતરાવી જાય છે. ચાણક્ય કહે છે, જેને ચહેરા વાંચવાની કળા આવી જાય તેને કોઈ છેતરી શકતું નથી. જો તમે આ કળામાં નિપુણ બની જશો તો તમે હંમેશા સમજી શકશો કે કોણ તમારા માટે સારો છે અને કોણ નથી. તમારી વિચારશક્તિને મજબૂત બનાવવા માટે આ કરો. કોઈને તેના બહારના દેખાવથી પરખો નહીં, પણ તેના વર્તનને સમજો.
હંમેશા એ જુઓ કે તે માણસ કયા ઉદ્દેશ્યથી તમારી પાસે આવી રહ્યો છે. જ્યારે પણ કોઈ માણસ ખૂબ મીઠું બોલે ત્યારે સતર્ક થઈ જાઓ. જો કોઈ તમને મૂર્ખ બનાવવા માંગે છે તો સૌપ્રથમ એ તમારી ભાવનાઓને નિશાન બનાવશે. એ તમને ગુસ્સે કરશે, તમને દુઃખી કરશે અથવા તમને લાલચ આપશે. પણ ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવી લે છે તેને કોઈ છેતરી શકતું નથી. જો તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાનું શીખી જશો તો કોઈ પણ તમને મૂર્ખ બનાવી શકશે નહીં. પોતાને છેતરાવાથી બચાવવા માટે આ કરો. જ્યારે પણ કોઈ તમને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરે ત્યારે શાંત રહો. જ્યારે પણ કોઈ તમને લાલચ આપે ત્યારે એકવાર રોકાઈને વિચારો કે તેનો અસલી ઉદ્દેશ્ય શું છે. હંમેશા તમારી ભાવનાઓ પર પૂર્ણ નિયંત્રણ રાખો અને નિર્ણય માત્ર તર્કના આધાર પર લો. ચાણક્યની 3 સૌથી શક્તિશાળી નીતિઓ જેથી કોઈ તમને મૂર્ખ બનાવી ન શકે. અત્યાર સુધી તમે જાણ્યું કે તમારી બુદ્ધિ કેવી રીતે તીક્ષ્ણ કરવી અને છેતરાબાજોથી કેવી રીતે બચવું. હવે આપણે જાણીએ 3 સૌથી મહત્વપૂર્ણ નીતિઓ જે તમને હંમેશા સતર્ક અને સફળ બનાવશે. 1. તમારી કમજોરી ક્યારેય કોઈને ન કહો. જો કોઈ તમારી કમજોરી જાણશે તો એ તમને સરળતાથી છેતરી શકશે. તેથી તમારી કમજોરી માત્ર તમારા સુધી જ રાખો. 2. તમારી ભૂલોમાંથી શીખો. તેથી કોઈ તમને ફરીથી મૂર્ખ ન બનાવી શકે. જો કોઈ એકવાર તમને છેતર્યો છે તો એ જ ભૂલ ફરીથી ના કરો. દરેક ભૂલમાંથી શીખો અને તમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવો. 3. હંમેશા સતર્ક રહો. જે માણસ ખૂબ મીઠું બોલે તેમાંથી સાવધાન રહો. જો કોઈ ખૂબ વધારે તમારી પ્રશંસા કરે તો શક્ય છે કે એ તમને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. તેથી હંમેશા સતર્ક રહો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. ચાણક્ય કહે છે, જેને છેતરાબાજોને ઓળખવાની કળા નથી આવડતી તે વારંવાર છેતરાય છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો ત્યારે જ તમારા નજીક આવે છે જ્યારે તમને તમારી જરૂર હોય છે અને જેમ જ તેમનું કામ પૂરું થાય તેમ જ એ ગાયબ થઈ જાય છે. ચાણક્ય કહે છે, સ્વાર્થી માણસ એ જ કરે છે જે તેને લાભ આપે, બાકી બધું તેને વ્યર્થ લાગે છે. આવા લોકોને ઓળખવા માટે આ કરો. ધ્યાન આપો કે કોઈ માણસ તમારી મદદ ક્યારે કરે છે અને ક્યારે તમારાથી દૂર ભાગે છે. જો કોઈ માત્ર જરૂર સમયે આવે તો એ સાચો મિત્ર નથી. આવા લોકોમાંથી દૂર રહો અને માત્ર તેમ પર વિશ્વાસ કરો જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહે. જો કોઈ માણસ હંમેશા તમારી પ્રશંસા કરે, તમારી દરેક વાતમાં હામાં હા મિલાવે અને ક્યારેય તમારી ભૂલો ન બતાવે તો સાવધાન થઈ જાઓ. જે માણસ તમને તમારી ભૂલો નથી બતાવતો એ કે તો મૂર્ખ છે અથવા તમારો સૌથી મોટો દુશ્મન. ઘણીવાર લોકો તમારી પ્રશંસા માત્ર એટલા માટે કરે છે કે તેઓ તમારા નજીક આવી શકે અને પછી તમને છેતરી શકે. પોતાને બચાવવા માટે આ કરો. કોઈની અતિશય પ્રશંસા પર આંખ મૂંદી વિશ્વાસ ન કરો. આ જુઓ કે એ માણસ માત્ર મીઠી વાતો કરે છે કે ખરેખર તમારા માટે કંઈ કરે છે. હંમેશા વિચારો કે સામેવાળો આટલો સારો બનવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યો છે. જો કોઈ માણસ તમારા આગળ ખૂબ સારો બને પણ પાછળથી તમારી બુરાઈ કરે તો સમજી જાઓ કે એ તમારો સૌથી મોટો દુશ્મન છે. ચાણક્ય કહે છે, સાપ અને છેતરાબાજમાં ફર્ક માત્ર એટલો છે કે સાપ એક જ વાર ઝેર આપે છે પણ છેતરાબાજ ધીમે ધીમે ઝેર ફેલાવે છે. આવા લોકો હંમેશા 2 ચહેરા રાખે છે. આવા લોકોને ઓળખવા માટે આ કરો. જુઓ કે કોઈ માણસ બીજાઓ સાથે કેવું વર્તન કરે છે. જે બીજાની પાછળ બુરાઈ કરે એ તમારી પણ કરશે. જો તમને લાગે કે કોઈ તમારા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી રહ્યો છે તો તરત જ તેમ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દો. હંમેશા તમારા કાન અને આંખો ખુલ્લા રાખો. છેતરાબાજ લોકો દેખાવમાં સારા લાગે છે પણ તેમનો અસલી ચહેરો ઓળખવો જરૂરી છે. જો કોઈ માણસ તમારી સફળતા જોઈને ખુશ ન થાય, જો કોઈ તમારા સારા કામની પ્રશંસા કરવાની બદલે તેને નાનું બતાવવાનો પ્રયત્ન કરે તો સમજી જાઓ કે એ માણસ તમારી સાથે નથી પણ તમારા વિરુદ્ધ છે. ઈર્ષાળુ માણસ ક્યારેય મિત્ર બની શકતો નથી. એ માત્ર મોકાની રાહ જુએ છે કે ક્યારે તમને નીચે ખેંચી શકે. ચાણક્ય કહે છે, ઈર્ષાળુ લોકોમાંથી બચવા માટે આ કરો. તમારા આસપાસ એવા લોકોને ઓળખો જે તમારી ખુશીમાં ખુશ નથી થતા. જે તમારી સફળતાને નાનું બતાવવાનો પ્રયત્ન કરે છે તેમાંથી દૂર રહો. હંમેશા એવા લોકો સાથે રહો જે તમારી પ્રગતિને દિલથી સ્વીકાર કરે. શું તમારા જીવનમાં કોઈ એવો માણસ છે જે વારંવાર વચન આપે છે પણ સમય આવે પાછો હટી જાય છે? જો હા, તો સમજી જાઓ કે એ છેતરાબાજ છે. ચાણક્ય કહે છે, જે માણસ વારંવાર પોતાની વાતથી ફરી જાય તેમ પર ક્યારેય વિશ્વાસ ન કરો. આવા લોકો દેખાવમાં સારા હોય છે
પણ જ્યારે તમને તેમની સૌથી વધારે જરૂર પડે ત્યારે એ તમને એકલા છોડી દે છે. આવા લોકોને ઓળખવા માટે આ કરો. જુઓ કે કોઈ માણસ માત્ર વધારે બોલે છે કે ખરેખર કંઈ કરે પણ છે. જે માણસ વારંવાર વચન આપી તેને તોડી નાખે તેમ પર ક્યારેય વિશ્વાસ ન કરો. તમારા જીવનમાં માત્ર એવા લોકોને જ જગ્યા આપો જેઓના શબ્દો અને કર્મો એક સરખા હોય.